આજે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. તમે બધા જોઈ રહ્યા છો, આટલો બધો પ્રેમ ગુજરાતના લોકો આપી રહ્યા છે. અમે તો ફક્ત માધ્યમ છીએ અને ફરીવાર આપણને મોકો મળ્યો છે કે 11 દીકરીઓને આપણે આશીર્વાદ આપીએ. મા બાપ વગરની દીકરીઓ છે, સો ખૂબ ઉત્સાહ છે, કારણ કે જેમના લગ્ન કરાવવાનું કોઈ છે નહીં આ દુનિયાની અંદર, એને આપણે બધાએ મળીને આશીર્વાદ આપવાના છે. સો ખૂબ આનંદ આવી રહ્યો છે અને હવે તો લગભગ દર અઠવાડિયે આવા સમૂહ લગ્ન થવાના છે. ઘરમાં એક પ્રસંગ હોય ને ત્યારે આયોજન બહુ આગળ પૂર્વક રહેતું હોય છે. આજે આ તૃતીય સમૂહ લગ્ન અને આગળની પણ તૈયારીઓ, તેને લઈને બાપુ 1 મહિનાની અંદર તૃતીય લગ્ન છે. સમૂહ લગ્ન એ કદાચ ભારતના ઇતિહાસની અંદર પહેલો કિસ્સો છે કે કોઈ 1 મહિનાની અંદર ત્રીજો સમૂહ લગ્ન કરતું હોય. અને મહેમાનો પણ તમે જોઈ રહ્યા છો, એ જ ઉત્સાહ, એ જ તાકાત અને એ જ બધા પ્રેમ આપી રહ્યા છે. આયોજનની કોઈ ચિંતા નથી, કારણ કે આયોજન બધા મારા ભાઈઓ કરે છે. હું તો ફક્ત જેમ તૈયાર થઈને આવું છું. સો અને બધું અહીંયા જે સમૂહ લગ્ન માટેનું બધું ફિક્સ કરી દીધું છે, એટલે હવે કોઈ ચિંતાનો વિષય નથી. આગળના સમયમાં બાપુ કેટલી દીકરીઓને બાપુ આવનાર 2 વર્ષમાં 5000 દીકરીઓ પરણાવવાના છે, જેની આપના માધ્યમથી જાહેરાત કરું છું. થેન્ક યુ.